પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો છે। 3 દીકરીઓ છે અને 3 દીકરીઓના ભવિષ્યનું હવે શું તેની ચિંતા પરિવારને સતાવી રહી છે। વૃદ્ધ દાદા દાદી પરિવારમાં છે અને દીકરીઓની માતા છે, પરંતુ ઘર ચલાવનાર ઘરના મૂભી તેમને ગુમાવી દીધા છે। બેન, તમે શું કહેશો? કાલે અમે જોયું કે તમારી સામે જ ગાડી આખી ડૂબી ગઈ, તમે ગાડીનો કાચ તોડીને બહાર આવ્યા, મદદ માટે બહુ બૂમાબૂમ કરી, પરંતુ મદદ ના મળી। સાહેબ, હું તો પડી એ પથરા ઉપર પડી ગાડીના, મારે દાકેડો બધું વાગ્યું। અમારી મારી મદદ ના થઈ, મારા છોકરાએ મને ના કડાયો, મને પાણી ડૂબી ગયા। 7 વાગ્યાનું આવું થયું, 2-4 કલાક થયા। મારો છોકરો, મારો ઘરવાળો, મારી છોકરી, અમારા જોડે સંબંધી હતા, એ બધાને હું સવાર આપું, હું જવાબ આપું, હું કરું, કોને મોડું બતાવું। મારી છોકરીઓ બાપુ કરતી કશી લઈ આલું સાહેબ। 3 દીકરીઓએ તેમના પિતા ગુમાવ્યા છે, પરિવાર ગુમાવ્યો છે, ત્યારે દીકરીઓ આજે પૂછી રહી છે કે મારો ભાઈ ક્યાં છે, મારા પિતા ક્યાં છે। ત્યારે આ માતા લાચાર થઈને કહી રહી છે કે આ માસૂમ દીકરીઓને હું શું જવાબ આપું કે તેમના પિતા જે છે, આખું પરિવાર જે છે તે તંત્રના પાપે હોમાઈ ગયું છે। તમામ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે પરિવારના તમામ સભ્યો છે, તેમની આંખોમાં અત્યારે આંસુ અને લાચારી સિવાય કંઈ જ દેખાતું નથી। હૃદયદ્રાવક દ્રશ્યો છે। તંત્રના પેટનું પાણી હલે તો સારું, કારણ કે અત્યાર સુધી નાગરિકોએ અનેક રજૂઆતો કરી, તંત્રએ પોતાની ઊંઘ ન ઉડાડી, એના કારણે જે સેંકડો લોકો છે તેમની આંખો જે છે તે હંમેશા માટે બંધ થઈ ગઈ છે અને દરિયાપુરા સહિતના જે આસપાસના ગામો છે તે અત્યારે તંત્રના પાપે જ માતમનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી।